વખત પાણીની ચમચી ભરી એના પગ ધોવડાવવાની, હાથ ધોવડાવવાની, આચમન કરાવવાની અને સ્નાન કરાવવાની ભાવના 4 વખત પાણી પધરાવી જાઓ. ઓમ ત્યાં મંડપ ઉપર જ માણેક સ્તંભ ઉપર જ. હા. પૂર્વસ્વા ભગવતે મણિમંડપ દેવતાભ્યો નમઃ. પાદયો ભાગ્યજલમ સમર્પયામિ, હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ, વમુખયાત્મનિયમ સમર્પયામિ, સર્વાંગે સ્નાનમ સમર્પયામિ, સ્નાનાંગભૂતમાત્મનિયમ સમર્પયામિ. પંચામૃતની ચમચી ભરી આખી 2 ચમચી પંચામૃતની પધરાવી જાઓ. પયોદરે ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાન્વિતમ પંચામૃતમ મયાનીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. બ્રહ્મમંડપ દેવતાભ્યો નમઃ. મણિમંડપ દેવતાભ્યો નમઃ. પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 વાર પાણીની ચમચી ભરી પધરાવી જાઓ. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ, શુદ્ધ જલયાચમનિયમ સમર્પયામિ. તત્પશ્ચાત કળશ લઈને ઉપર અભિષેક કરી જવાનો. ઓમ સહસ્રશી રેખા પુરુકા સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિકો સર્વદસ્પ્રદ્વા યતિષ્ઠદશમ કુલમ ગુરુકજે વેદકુ સર્વં જદભૂતં જદભાવ્યં તામ તત્શેષાનો જદન્નેના તિરોહતે. મણિમંડપ દેવતાભ્યો નમઃ. અભિષેક સ્નાનમ સમર્પયામિ. ચોખ્ખા પાણીથી એમને સાફ કરી નાખવાના. પાણી પધરાવો. શુદ્ધબાલઃ સર્વશુદ્ધબાલો મણિકારસ્તયા સ્વીનઃ શ્વેતઃ શ્વેતાક્ષુર્મષ્ટે રુદ્રાય પશુપતજે કર્ણાંજામા મણિપુતા રૌદ્રાનભો રૂપાઃ ભારજન્યાઃ ભૂર્ભુવઃ સ્વઃ. મણિમંડપ દેવતાભ્યો નમઃ. શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ. દેવતાનાં શુદ્ધોદકેન સ્નાત્વા શુદ્ધયા સમો પરિનિદાય અથ વસ્ત્રોપવસ્ત્રમ. આ નાડા ચડી છે એ વસ્ત્રના સ્વરૂપે માસની શોધી અને મંડપની અંદર બાંધી જાઓ. સર્વભૂષા દિગે શોધી લોકલજ્જા નિવારણે મયોપસાદતે તુભ્યં વાત્સસી પ્રતિગૃહ્યતા. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. ઉપવિતાર્થે અલંકારાર્થે વેદાના ચોખાના એની ઉપર પધરાવી જાઓ. અલંકારાર્થે અક્ષતા સમર્પયામિ. ત્યારબાદ મંડપની અંદર કંકુનો ચાંદલો કરો. વાંસની શોધી અને માણેક સ્તંભ બેમાં કરવાનું. કંકુના ચાંદલા કરી ચોખા જોડી અને અબીલ ગુલાલ વાળું એક ફૂલ પધરાવી જાઓ. ઓમ મણિમંડપ દેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ, અક્ષતાં સમર્પયામિ, પૂજાર્થે પુષ્પમ સમર્પયામિ, પુષ્પમાલિકાં સમર્પયામિ, સર્વસૌભાગ્ય પરિમળ દ્રવ્યાની સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખજો. ધૂપદીપ નૈવેદ્ય ફલતાંબૂળ દક્ષિણા પરિકલ્પયામિ. અનંત કોટિ નમસ્કારાં નમસ્કરોમિ. તત્રાદો ભૂમિ પૂજનમ. હાથમાં કંકુ ચોખાવાળા ફૂલ રાખી જવાના. માતા પૃથ્વીનું, ભૂમિ માતાનું ધ્યાન કરવાનું છે. ઓમ પૃથ્વી અયાતુતા લોકા દેવી ત્વં વિષ્ણુના જદારયમાન દેવી મંત્ર પુરુષ. ભૂર્ભુવઃ સ્વઃ ભગવતે ભૂમિ માતાજે કુર્માનંત દેવતાભ્યો નમઃ. ધ્યાયે સમર્પયામિ. એ કુંડાની અંદર પધરાવી જાઓ. કુર્મ કહેતા કચ્છપના સ્વરૂપે ભગવાન કુર્મ નારાયણ ને અનંત કહેતા શેષનાગ અને ભૂમિના દેવતાઓને નમસ્કાર. ધ્યાનાર્થે સર્વોપચારાર્થે દત્તાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. વેદાના ચોખાના એમાં પધરાવી જાઓ. કુર્મનં દેવતા સુપ્રતિષ્ઠિતા વ્રતા ભવતઃ. કંકુ ચોખાવાળું ફૂલ પધરાવી જાઓ. સર્વોપચારાર્થે દત્તાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. તેની અંદર 2 ચમચી પંચામૃતની પધરાવી જાઓ. ભૂમિ કુર્મનંત દેવતાભ્યો નમઃ. દદ્યો ધન બલિદાનમ સમર્પયામિ. પછી 1 ચમચી પાણીની પધરાવી જાઓ. અનેન કૃતેન પૂજનેન દદ્યો ધન બલિદાનેન ભૂમિ કુર્મનંત દેવતાઃ પ્રિયતા નમઃ. અથ મંડપારોપણમ. હવે ભગવાનના અને તુલસી માતાજીના સુંદર મજાના મંડપ આપણે અહીંયા રોપવાના છે. તો બંને પક્ષ તરફથી 4 ભાઈઓને બોલાવી દો, અથવા અહીંયા જે કોઈ ભાઈઓ હાજર હોય એ આવી જાજો. 4 ભાઈઓને બંને પક્ષ તરફથી રેડી રાખો. અહીંયા મંડપ રોપવાનો છે.